જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ભગવાન લે થાકી જાય તો પણ નિરાતે બેહતા હોય તો થાકી જ જાવ ને. તે બેહે હવે તો એમ લાગે છે આમનમ જો આ વહુનું વર્તન રહે તો મારે તો પગમાં પૈડા સડાવવા પડશે. કા હેરાન કરે છે તને? હાડિયા પટ્ટી મારે કરવી પડે. કાલ ડાયણું દરાવા ગઈ હતી તો ત્યાં ગીરદી છે તો મૂકીને આવતી રહી તો પછી અટાણે વહેલું ન લઈ આવે છેલ્લે મારે જવું પડ્યું તોય હજી નથી દરાણું નકર ત્યાં માથે ઊભી રહી હોત તો દરાઈ જાત. પણ ન્યા તમારે ધક્કો ખાવાની ક્યાં જરૂર હતી? અને એ બી ક્યાં ઉતાવળ છે? તમે એમને માર્યા તો રંધાઈ જાહે ને. એ લોટ બદલાઈ જાય. તમે નથી બદલાઈ જતા કે? વાડું વાડું બોલમાં બાયડીનું ઉપરાણું લેમાં એક કામ ટાણે નથી કરતી અને નકટી 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 લઈ દઈ નકટી શરમ જ નહીં ગમે એ કઈ નહીં એને એક રજવાડું નથી થતું. બોલ કાંઈ વાંધો નહીં, મને કહી દો. કામ નથી કરતી ને? કાંઈ બટા કામ હરખું નથી કરતી, ટાણે નથી કરતી, ધડા વગરનું કરે. માએ કાંઈ શીખવાડ્યું જ નથી. જા રહોડામાં બેઠા. ના મારે ફરિયામાં બેહું છે વાહારવું ઘડી રહોડામાં માર નથી જાવું. કાજલ હા નહીં આવતો? આવો એક મિનિટ. બા આ તમે એક ડબ્બો કીધું તો બાકી ગયેલે. હમણાં તો મને એવું લાગ્યું કે બા આવ્યું. મેં તને બોલાવી ના તારે? હા તો મારી વાત સાંભળ. તને હું પરણીને ઘરમાં શું કામ લઈ આવ્યું તને ખબર છે? મારી બાને શાંતિ મળે ને એટલે. પણ તું આવ્યા પછી મારી માને તો અશાંતિ થઈ ગઈ છે. હું બાને કઈ કહું છું તેને અશાંતિ થઈ જાય. અને જો છેલ્લા શબ્દો મારા સાંભળી લે. ટાઈમ ટુ ટાઈમ તું કામ કરવા માંડજે, નહીં તો તારે ને મારે ભેગું નહીં હાલે. જાજુ હું કીધું? કામ કરવું પડે. તને કામ કરવા લઈ આવ્યા છે અહીંયા. તો તમે મને ઘડી ઘડી ધમકી શાના દ્યો છો? ભેગું નહીં હાલે ને લાંબુ નહીં હાલે ને એટલે મને પૈણી લઈ આવ્યા છો ઘરમાં. બધું કામ તો હું કરીને દઉં છું. તમારી બાને ખાલી એક મારો વાક જોતો હોય આખા દિવસનો બાંધવાનો. ઈ એને મળી જાય એટલે બાંધા કરે ને આખા ગામમાં મને વાગોયવા કરે. હવે 5 મિનિટ કદાચ ચામાં મોડા વેલો થઈ જાય તો એમાં થાય હું? મીઠું મીઠું નો બોલ. બધી ખબર છે તું કેટલું કામ કરસ ને ઈ. પણ હવે બાની ફરિયાદ ન આવી જોઈએ. બધું કામ કરજે એમ કહું છું. જા અંદર. શાંતિથી જીવતા હતા ના લગ્ન કર્યા અને ડોકે હીરો બંધાણો. આ જો ને બાઈ ગધી ગાભણી ગામને ઉજાગરો. કા હું થયું? આ વહુની બેનને હુવાડાવે એમ સેતી વેવાણનો ફોન હતો કે વેવાણ થોડી ગોદડિયું ન્યા બનાવરાવી નાખજો. લે ત્યાં ગંગા ડોહીન ઘરે ગઈ તી ગાભા દેવા 4-5 ગોદડિયું બનાવી નાખ. કાલી તું નવરી હોય તો તું ગોદડિયું ન બનાવી નાખ. બાપા મારી છોડીયું ના બધાય આણાની ગોદડિયું મેચ કરી ત્યું પણ હવે હું નવરી રહું છું ઘરમાં કામ કેટલું. કેમ વહુ કામ નથી કરતી? કરે એના બાપના કપાર જેવું. એક કામ ધડા વાળું નહીં, ટાણે કામ નહીં, ઠામણા ઉઠકે તો એવા જ વરી મારે હાથ ફેરવવો પડે. એટલે મેં કીધું આ વીજુડી દુબળી કેમ પડી ગઈ છે હમણાં? બહુ દુબળી થઈ ગઈ છો તું. અરે લોહીની ટકાવારી ઘટી ગઈ બાઈ. અરે નહીં હારું હોય. મારું શરીર કેવું હતું તો આ વહુ આવ્યા ને પછી મારું શરીર અડધું નથી રહ્યું. 3 રોટલા ખાતી ને અડધો રોટલો માંડ ઉતરે ઘરે તા તો વડકારા મંડે સાવ. અરે રે ઓદરી હકેલાઈ ગઈ. અરે ખાતા પીતા વગર હો અને કામ કરવાનું પાછું આખો દી તારે. ખાવાનું ભાવતું નથી નકર હું તો જીક મારીને જટીને લઈ લઉં ખાવાનું પણ ભાવતું નથી. ઉપાદી વહુની. અરે રે તઈ હું હશે હવે હાલે રાખે બીજું હું હવે કાઈ છે તો કાઢી તો મુકાશે નહીં આવી છે. અને મારે બહુ કહેવાય નહીં નકર એમ થાય મારી હાવ ટક 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 કરે એટલે જો તને ભેગી થઈ ને તો કઈક શીખામણ દેજે. હા કઈશ કઈશ 2 શબ્દ તો કઈશ. ઘરમાં એને ગમે નહીં, કામ કાઈ ફૂજે નહીં, તણખલું તૂટે નહીં. ક્યાં ગયા? હા બારા પધારો. આવું છું. હા આવું છું તો ભેગું જ હોય. ઝાપટ ઝુપટ થઈ ગયું હોય તો ઠોસરા ઉટકી નાખો. સાની તપેલીમાં તમારા ડોહા કૂતરા લબરકા મારી જાય છે. બા કામ મારે જ કરવાનું છે. મોડું કરું કે વેલું કરું તમે હાય બળતરા ન કરો તમને ના લે. એ ટાણે કરવાનું હોય. ટાણે કામ કર્યું હોય ને એને કામ કર્યું કે. અને જો આજ છે ને મને મોઢામાં મોયરપ આવે છે તો થોડીક લાપસી કરજે. ક્યારે ખાવી છે? એ ખાવા ટાણે ખાવી છે. તો
તો બા લોંદો લાપસી કરું કે છૂટી લાપસી કરું? એ લોંદો લાપસી કરી દે એટલે કોરિયા ભરાય. ના ના, છૂટી લાપસી કરીશ અને ક્યાંક વેરાહે કોણ તારી માં વીણવા આવશે? બા તમને મારી માને એકવાર યાદ ન કરો ત્યાં સુધી તમારો દી ન જાય કા? યાદ કરવી પડે, તારી માને યાદ કરવી પડે. આ ભેટ દીધી છે અમને. એ મારી માય છે ને એમને ભેટ નથી દીધી. તમે હે ને 500 જણા લઈને ભેટ લેવા આવ્યા હતા. તો હવે છે ને તમારી મહેરબાની રહે 2 વર્ષથી સાંભળું છું કે મારા લગી રહ્યો મારી બાને યાદ ન કરો. એ ખબર નહોતી આ ભેટ ભાઈરે પડશે. હે ભગવાન, કોણ કોને ભાઈરે પડે છે ને એ તો મારો નાથ જોવે છે. જા માલુ કોઈ રાજા આ લાપસી ખાતા જેવી નહીં રહ્યા. હું છે આ? એ કસે ડોહન ન્યાથી ઘી લઈ આવો થઈ રહ્યું. કામનો ભાર કોઈ દે ઉતરો નહીં. રાજુભાઈ, હું 3-4 જગ્યાએ છોકરીઓ જોયો પણ મારું મગજ કામ નથી કરતું કે મારે કઈ છોકરીને હા પાડવી. જો રવિડા, મારી વાત માન ને તો લગ્ન જ ન કરાય. કેમ? પેલા લગ્ન કર્યા ને 2 વર્ષ થયા. જ્યારથી બાઈ ઘરમાં આવી છે ને ત્યારથી મારી જિંદગી તો બરબાદ થઈ ગઈ છે. રોજ ઉઠીને માથાકૂટ. એમાં કરવું હું કઈ હર નથી ઉઠતી. મને તો એમ થાય કે હવે કોઈ મને પૂછશે ને કે લગ્ન કરાય કે ન કરાય તો હું તો ના જ પાડી દઈશ. અરે રાજુભાઈ, એવું કઈ ન હોય. અરે બધાયનો માઇન્ડ અલગ અલગ હોય. બાયડીને હેન્ડલ કરતા આવડવું જોઈએ રાજુભાઈ. તને એમ કે મને કઈ ખબર નથી પડતી એમ? પેલા ખબર બધી પડે છે બાયડીને કેમ હેન્ડલ કરાય, પણ મારી માં રે બહુ માથાકૂટ કરે. અને મેઇન વસ્તુ એ કે ઈ બાઈ આવ્યા પછી કઈ કામ નથી કરતી રવિડા. અને અત્યારની બાઈઓ આવે ને એને કામ કરવું ગમતું નથી. અને તું લગ્ન કરીશ ને રવિડા તો તારી હાલત મારા જેવી જ થવાની છે. એવું કઈ ન હોય રાજુભાઈ, તમારું હાવ આખું માઇન્ડ જ અલગ છે. મને તમારી વાત જ મગજમાં નથી બેસતી હો. તે ઓલું ગીત સાંભળ્યું છે? કયું? સુન રાજા સાદી લડ્ડુ મોતી ચૂર કે ખાય પસ્તાય નો ખાય પસ્તાય. એટલે તારે લાડવા ખાવા હોય ને તો ખા, બાકી પસ્તાવાનો વારો તો આવશે જ. જો મારે હે ને લાડવો ખાઈને પસ્તાવું છે રાજુભાઈ, ખાધા વગર નથી પસ્તાવું હો. નહીં સમજો તમે, નહીં સમજો. બા, એ બા કાં હોઈ ગયા અત્યારમાં? આ ભૂખા પેટે ભયડા મારે કરી પછી હોઈ જાય બીજું હું. શું થયું? હવે તાણે ખાવાની આશા છે નહીં આ તારી બાયડી. આના કરતા વાંઢો હતો થારું હતું. કાજલ, કાજલ, આવું છું. હું તે ઉપાડા માંડ્યા છે ઘરમાં. આ ડોહીને તું હક નથી કરવા દેતી, ટાઈમે ખાવા નથી દેતી તું. બા હું કહી દીધું મેં તમને, હું કરું છું તમારી યાર, મને તો એ નથી સમજાતું. લે કેવું ટાણું થયું? મેં કીધું તો લાપસી કર દે, હજી નથી કરી દીધી. પણ લાપસી બને છે, બને એટલી તો વાર લાગે ને. કાચી પાકી દઈ દઉં બાને. પણ કેટલી વાર હોય ટાણું ટરી ગયું. હું રવિડો હોટલમાં ખાવા ગયા તા, એને 2 કલાક થવા આવી. ટાણે ખાવા તો દેવું જોઈએ ને. પણ તમે ને બા સમજતા જ નથી. 5-10 મિનિટ મોડા વેલું થઈ જાય તો હું થાય છે એમ કહું છું. હા 5-10 મિનિટ છે. હામી ચોઈટી આવસ. આ ગઈટું માણસ છે એને ટાઈમે ભૂખ લાગે. કોઈ કામ ટાઈમે કરવામાં તમને ખબર નથી પડતી. મારે આખો દી ઘરમાં એક કામ ન હોય. એક કામ મૂકું તો બીજું ને બીજું મૂકું તો ચોથું કામ હોય. એમાં આપણું મહેમાન વાળું ઘર એક આવે ને એક જાય હંતાઈને હાચવા પડે. એમાં 5 મિનિટ મોડું થાય તો બાને ઈ વાંધો પડે. આખો દી કામ કરી ન દેખાતું. ઈ મારે હું આયા બોટ મારી દેવા કે ઓવા હુડીના પેટની છે? તમે કોઈ આવતા નહીં. આખો દી એટલા કામ કરી તે ઓછું જ પડે છે તમને. હામો ન બોલ કહું છું, હામો ન બોલ. તમારે બાયુને કામ શું હોય? કામ 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 17 કામ તો અમારે હોય, તમારે કાઈ ન હોય. કામ કરો ઘરમાં. કાઈ કામ નથી કરતી. જા ઘરમાં લાપસી બનાવ. એ નથી ખાવી લાપસી, નથી ખાવી મારે લાપસી. શાંતિ રાખો બા, તમને લાપસી મળી જાહે હો. જય શ્રી કૃષ્ણ બા. કાજલ, કાજલ, ટિફિન લઈ કામે જાવું છે. ટિફિન નથી બનાવ્યું. લે બોલ, ટિફિન વગર મારે કામે કેમ જાવું? સટકું સડ્યું છે નહીં ઓકારો દીએ. હવારે હાથ કર્યા તોય હસળ નો કર્યો. હા એમ નો બોલી. તે કાલ હરખી કરીને લઈ લીધી હતી ને એમાં સટકું સડ્યું છે બટા. કાઈ વાંધો નહીં, હું બહાર ખાઈ લઈશ. મારી ઉપાધિ ન કરતા બાદ. હું મોતી માન્યા ખાઈ આવીશ.
સતી હવે મારે તો ગામમાં રામ રોટલી ખાવા જવું પડશે. લે બટા કાં અહીંયા બેઠી વાય હારવી, ગરમી થાય છે, કાંઈ વાંધો નહીં. આલે આ ફરી વાર નાખ બટા હો. લે જા, આ તો સટકું સડાવીને હાલી, બોલતી નથી ને ચાલતી નથી. બહુ કરી વહુએ. વહુ આલ્યો બટા ઠામ ને ઉટકી નાખ્યા, હું તો થાકી ગઈ, કડ રહી ગઈ. ઠામ કાંધીએ સડાવી દો, જાવ બટા. લે લે આ તો ઊંધી હાલે છે, સવારની બોલતી નથી, ચાલતી નથી ને આજ તો કામ ય નથી કરતી. ભાઈ કરી કાં બા બેઠા છો? થાકી ગઈ, લાંબી થઈ ગઈ આજ તો. કેમ કાલે કામ નથી કર્યું કાંઈ? શું કામ કરે? આડી હાલે છે આજ તો, સવારની હરી ભાંગીને બે કટકા નથી કર્યા, બધું કામ મેં કર્યું અને બોલાવું છું તો હોકારો નથી દેતી, સટકો સડાઈને વહી જાય છે. કાજલ, કાજલ, કેમ કાંઈ કામ નથી કરતી? તને ખબર ન પડે આ ગાઈડો માણા થાકી જાય છે? કેવો ખબર પડી તમને કે કામ કરી તો થાકી જાય એમ? તો બા તમારે 10 મિનિટમાં આખી ખાટલી ભરીને વાસણ ઉટકવાના હોય તો ઉટકાઈ જાય છે ટાણે. વાર તો લાગે ને. લાગે ને? આપણે આખું ફર્યું હવડું મોટું વારવાનું હોય તો 10-15 મિનિટમાં વરાઈ જાય. અડધો પોણો કલાક તો થાય ને, એમ થોડું વરાઈ જાય આવડું મોટું કર્યું. કુએ પાણીના 2 બેડા ભરવા જાય તો 10 મિનિટમાં ભરાઈ જાય. નારે ના કૂવો સેટો છે, થોડા તરત પોગી જાય, કેવી વાત કરે છે. ઠેક તે કબાટ આખો દી હમો કરવાનો હોય તો ટાણે રંધાઈ જાય. બધું કામ ભેગું થોડું થાય. બસ આજ મારે સમજાવવાનું હતું, એટલે જ મેં નક્કી કર્યું કે મારે હવે આ ઘરમાં એક કામ કરવાનું થાતું જ નથી. કાજલ, મને માફ કરી દે. આજ મને સમજાઈ ગયું કે બાયુને ઘરમાં જાજા કામ હોય. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. ઉમીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. અને મિત્રો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.